પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં બેફામ બનેલા માથાભારે લુખ્ખા તત્વોનો શિકાર નિર્દોષ લોકો બની રહ્યા છે। શહેરમાં એક પછી એક હત્યા, લૂંટ, છેડતી, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામાન્ય થઈ ગયા હોય તેમ લાગે છે। પોલીસની નિષ્ક્રિયતાને કારણે લુખ્ખા ટપોરીઓ માથું ઉંચકી રહ્યા છે અને ગત મોડી સાંજે લીંબાદ વિસ્તારમાં સરાજાહેર યુવકની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો। સમયસર પોલીસ આવી જતા ગુનેગાર ફરાર થયા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ લીંબાદ કમરુનગર પાસે ગઈકાલે મોડી સાંજે પાડોશીની હત્યા કરી નાખી હતી અને પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે। અન્ય એક યુવકને પણ ઈજા પહોંચી હતી। ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શહેબાઝ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અંગે લીંબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:15ની આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી। જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે। એ ચપ્પુના ઘા મારવા પાછળ એમના કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એને ચપ્પુના ઘા માર્યા હતા। જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે। આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે।